तो पहला वर्ग में आपणे संज्ञा एटले शुं, संज्ञाना प्रकारों विषे अभ्यास कर्यो। हवे एमनी साथे ज बीजुं एवुं एक पद छे विशेषण। तो विशेषण एटले शुं? तो आ संज्ञाने अनुलक्षीने छे। संज्ञाना मैं तमने पहला कीधुं कि पहली कड़ी बीजी कड़ी स्टेप बाय स्टेप पगथिया आगळ चालशुं। तो ए वाक्य रचनानी अंदर नाम जे छे ए संज्ञापद छे। तो आ संज्ञापद जे छे एना रूप रंग आकार में वधारो दर्शावा के घटाडो विशेषता कंईक स्पष्ट कंईक चोक्कसता दर्शावा माटे जे शब्द प्रयोग थाय छे तेमने विशेषण कहे छे। तो आ विशेषण ए केवा प्रकारनुं विशेषण छे ए ओळखवा माटे एमना नामो पण पाडवामां आव्या, एटले के एमना प्रकारोनी पण रचना थई छे। तो सौप्रथम आपणे एमनी व्याख्या जोईए तो के वाक्यमां संज्ञाना अर्थनी कंईक विशेषता दर्शावनार તેમજ અર્થને વધુ સ્પષ્ટ કે ચોક્કસ કરનાર પદને વિશેષણ કહે છે। આ ખાસ બધા વિદ્યાર્થીઓ યાદ રાખે, બરોબર। અને વ્યાખ્યા જો આવડતી હશે તો વાક્યની અંદર વિશેષણ વાળું પદ કયું છે શોધતા આવશે। આપણને વાક્ય આપ્યું હશે, પરીક્ષાની અંદર વાક્ય આપ્યું હશે ને એ વાક્યમાંથી આપણે પહેલા તો વિશેષણ શોધવા। વિશેષણ શોધ્યા પછી આપણે એમને ઓળખવાનું છે, એટલે કે એના વાક્યનો એનો વિશેષણનો પ્રકાર જે છે એ ઓળખવાનો છે। તો સૌપ્રથમ વિશેષણ એટલે શું એ પણ આપણે ઓળખતા થઈએ, જોતા થઈએ, શીખતા થઈએ અને પછી એમના પ્રકારો વિશે અભ્યાસ કરીએ। તો એમના મુખ્યત્વે ત્રણ પ્રકારો પાડવામાં આવ્યા છે। રચનાની દ્રષ્ટિએ પ્રકાર, અર્થની દ્રષ્ટિએ પ્રકાર અને સ્થાન નિયતની જગ્યા પ્રમાણે પણ પ્રકારો પાડવામાં આવ્યા છે। તો એ પ્રકારો પહેલા આપણે સર્વપ્રથમ અર્થગત વિશેષણના પ્રકારોનો અભ્યાસ કરીએ। તો અર્થગતની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો ભાઈ ગુણવાચક, સંખ્યાવાચક, બરોબર। તો આ બધા જે છે સાર્વનામિક છે કે ક્રિયાવાચક વિશેષણ છે, આ બધા જ વિશેષણનો સમાવેશ જે છે એ અર્થગત રીતે થતો હોય છે। એનું અર્થઘટન કરવામાં આવે અને પછી એને ઓળખવામાં આવે। એટલે કે સંજ્ઞાને નું મહત્વ વધારો કે ઘટાડો કરનાર ગુણવાચક જે વિશેષણનો પ્રયોગ થાય છે તેને આપણે અર્થગત વિશેષણના પ્રકારો તરીકે ઓળખીએ છીએ। તો સૌપ્રથમ આપણે અર્થગત વિશેષણના પ્રકારોનો અભ્યાસ કરીએ। तो अहींया अर्थगत विशेषण तो एमानो पहलो विशेषणनो प्रकार एटले ए जे छे गुणवाचक विशेषण। एनी व्याख्या पण आपणे साथे साथे लखता जईए तो आपने समझवामां सरलता रहे। आ विशेषणमां रंग, स्वाद, आकार, कद, सादृश्य, कर्तृत्व वगैरे दर्शावे छे। बराबर। तो अहींया जो एनो एक वाक्य लखीए एमांथी आपणे पहेला विशेषण शोधीए અને પછી ઓળખીએ। તો एक वाक्य लखी, श्याम रंग समीपे न जवू हो राग। श्याम रंग समीपे न जावू
તો હોરાજ અહીંયા શ્યામ રંગ રંગ શું કયો છે, કેવા રંગની વાત કરવામાં આવી છે તો કે શ્યામ. તો એ શ્યામ જે છે એ શેમાં આવશે, આપણે શ્યામ શોધીને લખવાનું છે. શ્યામ રંગ સમીપે, તો શ્યામ છે એ શું છે, ગુણવાચક વિશેષણ છે, ખાસ યાદ રાખજો. તો આવી રીતે તમે ગુણવાચક વિશેષણ જે છે એ શોધી શકો. બરોબર. તો આગળ આપણે એમનો બીજો પ્રકાર છે, ફટાફટ લખશું, ઝડપથી લખશો તો ઝડપથી આગળ આપણે અભ્યાસ ચલાવી શકીએ. સંખ્યાવાચક વિશેષણ. તો આ સંખ્યાવાચક વિશેષણ એટલે શું, તો એની વ્યાખ્યા લખીએ તો વધારે ખ્યાલ આવે. આ વિશેષણ સંખ્યા દર્શાવે છે. ખ્યાલ આવ્યું? આમાં જો સંખ્યા દર્શાવેલી હોય, દાખલા તરીકે ઉદાહરણ લખીએ એની અંદર જોઈએ તો વધારે ખ્યાલ આવશે કે તેને 3 મિત્રો છે એમ દર્શાવ્યું છે. તો એને મિત્રો કેટલા છે, 3. બરોબર ને. તો સંજ્ઞા જે છે એ એમની સાથે જે છે તેને કોને, કોઈ વ્યક્તિ છે, પાત્ર છે, કોને અહીંયા નામની બદલે શું વપરાણું છે, તમે કહેશો અહીંયા સંજ્ઞા નથી, સંજ્ઞા સાથે ક્યાં વપરાણું છે, પણ સંજ્ઞા જ છે. તેને છે એ સાર્વનામિક સંજ્ઞા પણ છે, એટલે તેને 3 મિત્રો છે. બરોબર ને. તો એ 3 જે છે શું આવશે, એ 3 એ વિશેષણ આવશે. યાદ રાખજો. બરોબર. આગળ સાર્વનામિક. તો અહીંયા કેવા કેવા 3, 5, 15, 50, પછી એમાં અંદર જે છે તમે આગળ વિશેષ સમાવેશ કરો તો ક્રમનો પણ સમાવેશ એમાં સંખ્યાવાચકની અંદર થઈ જતો હોય. પણ જો ક્રમિક અલગ તમને આપ્યું હોય તો પહેલો, બીજો, પાંચમો, છઠ્ઠો એ ક્રમિક પણ કહેવાય, છેલ્લો, અંતે આ બધું ક્રમિક કહેવાય. પણ જો એમ ના આપેલું હોય તો એમને સંખ્યાવાચકમાં પણ તમે લઈ શકો. બરાબર. 3, 4, 5 આ તો સંખ્યા છે જ, પણ એમ તમને કીધું હોય કે 5મો, 7મો, 9મો, તો આ 9મો, 5મો ખરેખર છે એ ક્રમવાચક સંજ્ઞા પણ એમને કહી શકાય. એનો પેટા પ્રકાર છે, સંખ્યાનો પેટા પ્રકાર, એટલે એમનો સમાવેશ સંખ્યામાં થઈ જાય. બરાબર ને. પછી વચ્ચે, મધ્યે, અંતે આ પણ સંખ્યાવાચકમાં જ આવી જાય. બરાબર. જો એ ક્રમમાં ના આપ્યું હોય, 5મો, આ ક્રમ જે છે ક્રમવાચક અલગ ન દર્શાવ્યું હોય તો આપણે એને આખરે એ સંખ્યાવાચકની અંદર પણ એનો સમાવેશ કરી શકીએ છીએ. વચ્ચે, મધ્યે, અંતે આનો પણ સમાવેશ આપણે સંખ્યાવાચકની અંદર જ કરી શકીએ. ખાસ યાદ રાખજો. બરોબર ને. તમને એમ થાય કે આમાં વચ્ચે, એમાં તો ક્યાં સંખ્યા દર્શાવી છે, વચ્ચે છે તો કે ભાઈ દાખલા તરીકે 30 સંખ્યા છે માની લો, તો વચ્ચે બેઠેલા કયા બાળકો કહેવાય, 15મો અને 16મો બંને વચ્ચે બેઠેલા કહેવાય. તો આ વચ્ચેના બાળકો ઊભા થાય, વચ્ચેના બે બાળકો ઊભા થાય તો 15 અને
16મા ક્રમના વિદ્યાર્થી તો એ સંખ્યા થઈ કે ન થઈ? તો એ રીતે સંખ્યાવાચક વિશેષણમાં વચ્ચે, મધ્ય અને અંતે પણ આવી શકે. ખાસ યાદ રાખજો, આમાં ભૂલ ન કરતા, બરોબર? આમ તો આપણને આવડતું હોય પણ આવી સામાન્ય ભૂલો થતી હોય, અને પરીક્ષામાં આવા જ પ્રશ્નો પૂછાય તો ને, એમ કાંઈ સીધો ન પૂછાય તો બધાને આવડી જાય, પણ કઠિનતા બિંદુ તરફ લઈ જવા માટે, પેપરને કઠિનતા બિંદુ તરફ લઈ જવા માટે પરીક્ષક જે છે એ આવા અટપટા પ્રશ્નો પૂછી નાખે, જેથી કરીને તમને વિચારતા કરી દે. તો આગળ ત્રીજો પ્રકાર આપણે જોવાનો છે એ છે સાર્વનામિક વિશેષણ. તો સાર્વનામિક વિશેષણમાં શું હોય છે? તો કે વિશેષણ જે છે સંખ્યાના દ્રષ્ટિમાં નહીં, પણ વિશેષણ જે છે સર્વનામ કે સર્વનામાત્મક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. સાર્વનામિક વિશેષણ બીજો પ્રકાર. તો એમાં આપણે જોઈએ કે વિશેષણ તરીકે વપરાતા સર્વનામ કે નામ કે સર્વનામજન્ય વિશેષણ સાર્વનામિક વિશેષણ કહેવાય છે. તો અહીંયા એમનું પણ આપણે ઉદાહરણ જે જોઈએ તો તે નિશાળ અથવા પહેલું પુસ્તક, તે નિશાળ પહેલું પુસ્તક, તે નિશાળ, તે જે છે એ નિશાળને દર્શાવવા માટે વપરાણું છે. એ જ રીતે પહેલું પુસ્તક, તો કોઈ એક પુસ્તક, ચોક્કસ એક પુસ્તકને કહેવામાં આવ્યું છે તો પહેલું એ પણ વિશેષણ છે. તે પણ અહીંયા નિશાળને દર્શાવવા માટે, નિશાળની વિશિષ્ટતા દર્શાવવા માટે એ પણ સાર્વનામિક વિશેષણ છે. યાદ રાખજો, જેવું, જેવો, તેવું, એવો, આ બધા પ્રયોગો, કયો, કઈ, ક્યું, બરોબર? આ ઓળખવા માટે, કોઈ પણ વસ્તુ ઓળખવા માટે એ સાર્વનામિક વિશેષણનો પણ ઉપયોગ થતો હોય છે. આગળ આ બધું સરળ છે, પણ એક વખત આપણે જોઈ લેવું જોઈએ, બરોબર ને? તમને એમ થાય કે આ તો અમને આવડે છે, છતાં સાહેબ શા માટે શીખવે છે? તો કે ભાઈ એક વખત બધાનું પુનરાવર્તન કરવું જોઈએ. ભલે આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા છીએ, તેમ છતાં પણ એ શીખવું જરૂરી છે. ક્રિયાવાચક વિશેષણ. તો એમાં પણ લખીએ આપણે કે જે ધાતુઓ પરથી બનાવવામાં આવેલા કુદંત વિશેષણ ક્રિયાવાચક વિશેષણ છે, બરાબર ને? તો આ ધાતુ પરથી બનાવવામાં આવેલા એવા
વિશેષણના પ્રકારો કયા તો કે જો એમાં બેસ ધાતુ પરથી બેસતું બાળક, પછી પડેલો દડો, અહીંયા બેસતું બાળક અને પડેલો દડો, પડ્યો તો દડો એ પડેલો, પડ ધાતુ પરથી પડેલો, બેસ ધાતુ પરથી બેસતું, કુદંત કુદંત પદ બનાવવામાં આવ્યું છે અહીંયા. પડ ધાતુ પરથી પડેલો, બરોબર ને, પડ છે માં જુદું કરો, પડ સોરી અહીંયા પડ અને પડ પરથી પડેલો, એલો પ્રત્યય લગાડો. અહીંયા બેસ ધાતુ પર ઉપર તમે તું કુદંત લગાડો તો કુદંત પર તું લાગવાથી બનતો શબ્દ એ સંજ્ઞાનું વિશેષણ છે એમ આપણે કહીશું. સંજ્ઞા જે છે એ બાળક છે, અહીંયા સંજ્ઞા દડો છે, તો દડાનું વિશેષણ કયું છે? પડેલો દડો. અને બાળકનું વિશેષણ કયું છે? બેસતું. તો આ પણ એકદમ સરળ છે. ધાતુઓ પરથી બનાવવામાં આવેલા કૃદંત વિશેષણ એટલે ક્રિયા વિશેષણ. તો અહીંયા ધાતુઓ એટલે કઈ તો કે અહીંયા બેસ ધાતુ પરથી બેસતું, બરોબર. પડ ધાતુ પરથી પડેલો એટલે પડ છે ધાતુ છે અને એલો એમને કૃદંત લગાવવામાં આવ્યું એટલે પડેલો કૃદંત ક્રિયાપદ બન્યું. તો એ બન્યું છે એક ક્રિયાવાચક વિશેષણ. સાવ સરળ છે, એકવાર જુઓ તો સમજાઈ જાય, પણ જોવું જોઈએ. ઘણા બાળકો વિડીયો જોતા નથી, પોતે એમ સમજે કે અમને તો બધું આવડે છે, જોઈ લઈએ વાંચી લઈએ એટલે આવડી જાય. પણ જોવું, વાંચવું અને પ્રત્યક્ષ શીખવું એમાં ઘણો તફાવત છે. જો તમે સાથે સાથે શીખતા રહેશો તો એ તમને કાયમી ઉપયોગી થશે ને બરોબર સમજાઈ જશે. પેલું વાંચજો ને એ તો માત્ર અમુક સમય પૂરતું યાદ રહેશે, અમુક સમય પછી એ ભૂલાઈ જશે. એટલે કે તમે ગોખી શકશો, પણ જો સમજવું હોય તો તમારે એનો બરોબર અભ્યાસ કરવો જોઈએ, બરોબર ને. તો અહીંયા આપણે તમને વ્યવસ્થિત અભ્યાસ કરાવવા માટે શીખવીએ છીએ, તો તમે પણ શીખજો. પરિમાણવાચક ક્રિયા વિશેષણ, પરિમાણવાચક વિશેષણ એટલે શીખવાના છે કે ક્રિયા વિશેષણ પાસે આપણે શીખી શકીએ. તો અહીંયા પહેલા એમના વિશેષણ શીખ્યા છું તો જ ક્રિયા વિશેષણ તમે શીખી શકશો. કારણ કે સંજ્ઞા ઉપરથી તમે વિશેષણ શીખી શકો છો, સંજ્ઞા આધારિત વિશેષણ અને વિશેષણ આધારિત તમે ક્રિયા વિશેષણ શીખી શકશો. એટલે ખાસ યાદ રાખજો, આ બરોબર એનો અભ્યાસ કરજો તમે. તો લખો, આ વિશેષણ માપ દર્શાવે છે. તો કેવું માપ દર્શાવે છે એ જોઈએ. તો કે જો તે કેવડું પુસ્તક છે, તે કેવડું પુસ્તક છે એની અંદર કેટલો સમાવેશ છે. તો એ કેવડું જે છે એ જ રીતે એવડું પરથી એવડું, જેટલું, કેટલું, આટલું, આ બધા જે છે એ પરિમાણવાચક છે. એનું માપ છે, ચોક્કસ માપ દર્શાવવામાં આવે તો એને આપણે જે છે પરિમાણવાચક વિશેષણ તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખજો. આગળ પ્રકારવાચક અથવા રીતિવાચક વિશેષણ, બરાબર. તો આપણે હવે આગળ શીખીએ રીતિવાચક વિશેષણ.
સાર્વનામિક વિશેષણોમાં આનો પણ સમાવેશ થતો હોય છે, બંને ભેગું થઈ શકે તો અહીંયા ખાસ કરીને આ વિશેષણમાં રીત દર્શાવવામાં આવે છે. કે કોઈ કાર્ય કેવી રીતે થયું છે તો એ રીત દર્શાવતું કાર્ય, તો એની અંદર કેવા કેવા વિશેષણનો સમાવેશ થાય છે તો તમે એવું કરી શકો, તમે વ્યક્તિ છે એ એવું કરી શકો, એટલે કે એવું, કેવું, કેવું, જેવું, કેવી રીતે, આવી રીતે રીત દર્શાવવા માટે તમે કેવી રીતે કરો, આવી રીતે કરી શકો, આમ કરી શકો, તેવું કરી શકો, આ બધા રીતિવાચક વિશેષણની અંદર નો સમાવેશ થાય છે. તો આગળ શીખીએ સંજ્ઞા સાધિત વિશેષણ. તો આ પ્રકાર જે છે કેટલામો ક્રમ છે એનો 7મો છે. તો આ પ્રકાર મુખ્યત્વે અંગ્રેજી શબ્દોને આધારિત જે છે એની ગોઠવણી થાય છે. તો કે અંગ્રેજી વ્યાકરણ પ્રમાણે સંજ્ઞાવાચક કે જાતિવાચક સંજ્ઞા પરથી બનેલા વિશેષણો સંજ્ઞાધિક સંજ્ઞા સાધિત ક્રિયા વિશેષ સંજ્ઞા સાધિત વિશેષણ છે. જો પહેલું લખો તો કે ભાઈ કાશ્મીરી શાલ, તો શાલનું નામ છે, એની ઓળખ છે ચોક્કસ, તો અહીંયા કાશ્મીરી અને શાલ, કઈ શાલ તો કે કાશ્મીરી. તો અહીંયા બે સંજ્ઞાઓ જે છે એ એકી સાથે સમાવેશ છે, કે જેમ કે જાતિવાચક અને સંખ્યાવાચક, એટલે કે જાતિવાચક અને વ્યક્તિવાચક. અહીંયા સંજ્ઞાવાચકને બદલે અહીંયા વ્યક્તિવાચક વાચક કે જાતિવાચક સંજ્ઞા બંને પરથી આ ઉતરી આવ્યા છે, એટલે એમને સંજ્ઞાધિક વિશેષણ કહે છે. સંજ્ઞાને આધારિત સીધો આધાર છે તમને ઓળખવા માટે. તો એ કાશ્મીરી શાલ, કોલ્હાપુરી ગોળ, અમુક વસ્તુની ચોક્કસ ઓળખ છે, કાનપુરી ચપ્પલ, તો આ બધાની વસ્તુની ઓળખ માટે તમે કોલ્હાપુરી, કાનપુરી, એના સ્થાનના નામ આધારિત, જે સ્થાને વધુ ઉત્પાદન થાય છે એના સ્થાનને આધારિત એની નામની ઓળખ, એટલે એ પ્રકારનું વિશેષણ છે. બરોબર, તમે યાદ રાખજો. બરોબર ને? તો અહીંયા આપણે બધા અર્થગતની રીતે વિશેષણના પ્રકારનો અભ્યાસ કર્યો. હજી આપણે બે પ્રકારનો અભ્યાસ કરવાનો છે, રચનાગત અને સ્થાનના નિયમ પ્રમાણેનો.
તો પછીના વર્ગમાં પાછો આપણે આનો અભ્યાસ કરીશું. એટલે બધા તમે પછી આગળ ક્રમશઃ બધા વિડીયો જોતા રહેજો. બરોબર, ધ્યાનથી જોજો. બરોબર ને? તમને લાગશે સરળ અને તમને એમ થાય કે આ શીખી લેશું, પણ ધ્યાન આપ્યું છે તો શીખાશે. નહીંતર પરીક્ષામાં સામાન્ય ભૂલના કારણે તમારા માર્ક જતા હોય છે.